Start. Hello student. Today we are going to discuss about unit number 3 of 11th standard second language. Unit 3, read 1, female for forestry. Yes, female for forestry. Let's discuss about this unit. Females for forestry. અહીંયા શું વાત છે? ફિમેલ્સ તો તમે સમજી ગયા કે સ્ત્રીઓ, ફોરેસ્ટ્રી એટલે જંગલ. તો સ્ત્રીઓએ જંગલ માટે શું કર્યું? તો અહીંયા વાત છે ઉત્તરાખંડના ટેહરી ગઢવાલ જિલ્લાના જંગલો કે જે સામાન્ય લોકો માટે ખૂબ જરૂરી હતા, એમની મૂળભૂત જરૂરિયાતો માટે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતા હતા. એને સ્થાનિક પ્રશાસન અને સરકાર દ્વારા વારંવાર વ્યાવસાયિક ઉપયોગ માટે નાશ કરવાનો પ્રયત્ન થયો, પણ ત્યારે આ સ્ત્રીઓએ એના માટે ઝઝૂમી સંઘર્ષ કરી અને જંગલોને બચાવવાનો પ્રયત્ન કર્યો. તેની સંઘર્ષ ગાથા અને કેવા પ્રયત્નથી એણે પોતાની મૂળભૂત જરૂરિયાતો અને ચારો, બળતણ અને પાણી માટે જે જંગલો મહત્ત્વના હતા એનો બચાવ કર્યો, તેની ચર્ચા આપણે આ રીડમાં કરશું. Here you can see the map of ઉત્તરાખંડ, અને એમાં જ તમે જરાક જિલ્લાઓમાં નજર નાખો તો ટેહરી ગઢવાલ જિલ્લા ઉપર તમે નજર નાખી શકો છો. અહીંયાની જ આપણે વાત કરવાની છે, તો આપણે હવે સ્લાઇડ વાઇઝ એને સમજીએ. Since time began, the natural broad-leaved forests of the Himalayas have played a significant role in the life of the people of the Uttar Pradesh. હવે તમને પ્રશ્ન થાય કાંઈ સાહેબે ઉત્તર પ્રદેશ, હા એ લાઈન હું તમને સમજાવી દઉં, પહેલાં આપણે ડિસ્કસ કરી લઈએ કે મેં ઉત્તર પ્રદેશ વાંચ્યું તો વાત તો હું ઉત્તરાખંડની કરું છું. હવે જરાક અહીંયા ભૌગોલિક વાત કરી લઈએ કે આ જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ને ફિમેલ ફોર ફોરેસ્ટરીની, એની અંદર જે વાત છે એ બહુ જૂના સમયની છે. ત્યારે કદાચ એ અંગ્રેજીના સમયમાં, રાજા રજવાડાના સમયમાં એ વિભાજન નહોતું થયેલું, એટલે ઉત્તર બાજુનો હિમાલયનો ભાગ એટલે અહીંયા ઉત્તર પ્રદેશ આપેલું છે. આપણા યુપી રાજ્ય સાથે કંઈ લેવા દેવા નથી. આપણે વાત ઉત્તરાખંડના ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટના જંગલની, ઉત્તરાખંડના જંગલની, અને એમાં સ્ત્રીઓએ કઈ રીતે એ જંગલને બચાવ્યું એના માટેની ચર્ચા કરવાની છે. તો અહીંયા જે વાત કરી કે પ્લે અ સિગ્નિફિકન્ટ રોલ, એક મહત્વનો ભાગ ભજવો છે આ જંગલે. એના માટે એક શબ્દ પણ છે કે બ્રોડ લીવ્ડ, બહુ મોટા પાંદડાવાળા જંગલો, એની વાત અહીંયા છે. ઇનફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ. હવે હિલના આખી જે ફાઉન્ડેશન છે એની ઇકોનોમી એટલે આપણું અર્થતંત્ર, એમાં જંગલોનો બહુ મહત્ત્વનો ભાગ છે. ખાસ કરીને આ હિલમાં રહેતા લોકો અને એના ગામડાઓને. વિલેજીસ, ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ. ફોર એક્ઝામ્પલ, આપણે ઉદાહરણ તરીકે સમજીએ, પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, ફોડર એટલે ઘાસચારો, ફોર એનિમલ જંગલો જ પૂરો પાડે ને, એ કાંઈ એ લોકો તો રાંધીને ખાવાના નથી, તો એના માટેની વાત છે. whose dung is used as a fertilizer for the cropland. હવે એનું ડંગ્સ એટલે છાણ, એ પાછું ખાતર તરીકે એ જે જમીન છે, ક્રોપલેન્ડ એટલે ત્યાં ખેતર માટેની જમીન, ક્રોપ એટલે પાક, લેન્ડ એટલે જમીન, તો ખેતર માટેની જમીન, એના ખાતર તરીકે પાછો આ એનિમલના ડંગ્સનો ઉપયોગ થાય. તો એ બધું એકબીજા સાથે જોડાયેલું છે. ડ્રાય ટ્વિંગ્સ, સૂકી ડાળીઓ, બ્રાન્ચીસ આર ધી ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. હવે ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલની વાત કરી લઈએ. ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ, ડોમેસ્ટિક એટલે ઘર વપરાશની, ઘરને લગતી વાત. કુકિંગ ફ્યુલ, કુક એટલે રાંધવું, ફ્યુલ એટલે ઈંધણ. તો ઘરમાં રાંધવા માટેનું ઈંધણ, અને સાદી ભાષામાં સમજાવું ને તો બળતણ. તો એ ત્યાં ગેસના ચૂલાઓ નહોતા ત્યારે હજી,
એટલા માટે એ લોકોને ઈંધણ માટે કોલસો ન મળતો, એટલે આ જે ડાળીઓ અને આ ઝાડવાના સૂકા પાંદડાઓ છે એનો જ ઉપયોગ કરવો પડતો હતો. The forest also provide large supplies of fruits, edible nuts, fibers and herbs. મોટાભાગના શબ્દો જાણીતા છે, જેમ કે ફળ, પણ એડિબલ નટ્સ એટલે આપણે જે નટ ખાઈએ છીએ, સૂકા મેવા, એ એની પાસે મળતા. ફાઈબર, રેસાઓ, એન્ડ હર્બ્સ, જડીબુટીઓ દવા માટે ઉપયોગમાં આવી. ફોર લોકલ કન્ઝ્યુમ્પશન, ત્યાંના લોકોના વપરાશ માટે આ બધી વસ્તુઓ જંગલ જ એને પૂરું પાડતું. નેક્સ્ટ સ્લાઇડ ઉપર જોઈએ આપણે. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધી સિઝનલ રેનફોલ. જે સિઝનમાં પડે એને સિઝનલ રેનફોલ કહેવાય. ધેટ લેશિસ ધ સ્લોપ ઓફ ધ માઉન્ટેન રેન્જ એવરી યર. હવે આને એ સમજીએ કે દર વર્ષે જે વરસાદ પડે છે એ માઉન્ટેન રેન્જ, પર્વતમાળાઓના ઢાળ છે એને ધોઈ નાખે છે, એનું ધોવાણ કરી નાખે. તો એને કારણે શું થાય છે? ડ્યુરિંગ ધ મોન્સૂન ધીસ ક્રિએટ સ્પ્રિંગ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ. હવે આ જે વરસાદ પડતો હતો એને કારણે જે બારે માસ ઝરણાઓ વહેતા રહીએ, જેને પછીના સમયમાં, ચોમાસા પછીના સમયમાં પાણી મળતું રહીએ એના માટે. which are vital for the mountain people and their animal during the hot summer months. હવે એ લોકો અને એના પ્રાણીઓ માટે આ એક ખરેખર મહત્ત્વની વાત હતી. વાઇટલ એટલે અહીંયા મહત્ત્વનું, કે એ જ પાણી ઉપર એમને ગુજારો કરવાનો રહેતો હોય છે. હવે આપણે આગળ જોઈએ પાઠને. ફોર મેની યર્સ however large areas of this rich forest resources are getting destroyed. પણ વર્ષો સુધી આનો નાશ થતો રહ્યો. ડિસ્ટ્રોય એટલે વિનાશ. માણસ રહ્યો ને, ઝાડવાને તો કાપવાનો જ છે, તો વર્ષો સુધી આનો નાશ થતો રહ્યો. ફોર એક્ઝામ્પલ, આપણે એના એક્ઝામ્પલથી સમજીએ. આપણને બુકમાં કીધું એમ. The forest of Tehri Gadwal were exploited to supply timber for the expanding railway network in the plains. ઘાસના જે મેદાનો હોય, એટલે કે અહીંયા સમતળ મેદાનો હોય, ત્યાં રેલવે બિછાવવા માટે, એના માટે થઈ અને ઝાડવાઓને કાપવામાં આવતા, જંગલને કાપવામાં આવતા. કોનો વિસ્તાર કરવા માટે થઈને? આપણા રેલવે લાઇનનો. ત્યારે અંગ્રેજોને રેલવે લાઇનમાં વધારે રસ હતો, એટલે જંગલોનો વિનાશ કરી અને રેલવેનો વિકાસ કરવો. સારું કહેવાય ને, પણ નહીં. વિકાસ થતો હતો, પ્રગતિ થતી હતી રેલવેની, પણ જે જંગલો ઉપર જીવતા હતા જે લોકો, એના માટે તો આ ખરેખર નુકસાનકારક જ હતું. આગળ જોઈએ. યુરોપિયન ઇન મસૂરી. હવે જે યુરોપિયન લોકો હતા જે અહીંયા વેપાર કરવા માટે આવેલા હતા મસૂરીની અંદર, wanted cultivation of new food crops like potatoes. હવે એને બટેટા વાવવા હતા. કલ્ટિવેશન, ઉછેર. કલ્ટિવેટ એટલે ઉછેર કરવો. ટુ કલ્ટિવેટ, ઉછેર કરવો, એના ઉપરથી નાઉન કલ્ટિવેશન, ઉછેર બટેટાનો. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લીનિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. ઓક શબ્દ આવ્યો, જોઈ લો. આ તમારી સ્ક્રીન ઉપર તમે ઓકનું વૃક્ષ જોઈ શકો છો. જોયું ને? હા, હવે આપણે વાંચીએ. એ ઓકનું વૃક્ષ કાઢી લઉં ત્યાંથી. ધેર વોઝ, હા, ઓકવાળી વાત સમજી લઈએ. તો મોટી માત્રામાં એ ઓકના વૃક્ષને કાપવા પડે એમ હતા આ બટેટાના વાવેતર માટે. કારણ કે બટેટા છે એ કોમર્શિયલ આવે વસ્તુ, વેચાણ માટેની. અને જ્યારે આ લોકોની જીવાદોરી હતી, તો એને કાપવા એના માટે નુકસાનકારક હતું. ધેર વોઝ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન, વિરોધાભાસ. કોન્ટ્રાડિક્શન શબ્દને સમજો. વિરોધાભાસ બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. કોની વચ્ચે કોન્ટ્રાડિક્શન હતું? એક તો બેઝિક નીડ ઓફ વિલેજર્સ, અને બીજું કે ગવર્મેન્ટને પૈસા કમાવાતા.
તો પૈસા કમાવા માટે રેલવે લાઈન નાખવી, બટેટા વાવવા, એ બધી એની જરૂરિયાત હતી. વિરોધાભાસમાં ઓકના વૃક્ષ છે એ ગામના લોકોની જીવાદોરી હતા, એના જીવન માટે જરૂરી હતા, તો એ એના માટે લડતા હતા, જ્યારે પેલા લોકો વૃક્ષ કાપવા માટે મતતા હતા. એટલે આ કોન્ટ્રાડિક્શન, વિરોધાભાસ આ બંને વચ્ચે હતો. In 1930, the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagrah. Non-cooperation એટલે કોઓપરેટ, સહકાર, તો નોન કોઓપરેશન એટલે અસહકાર, ની ચળવળ શરૂ કરી. એને આપણે સત્યાગ્રહ પણ કહીએ. અ ફોર્મ ઓફ પીસફુલ રેસિસ્ટન્સ. પીસફુલ રેસિસ્ટન્સ, શાંતિપૂર્વક પ્રતિકાર કરવો. રેસિસ્ટન્સ એટલે પ્રતિકાર કરવો, પણ શાંતિથી, કોઈને મારામારી કરીને, ઝઘડી કરીને નહીં, બાધી કરીને નહીં. ટુ ઓબ્ટેન જસ્ટિસ, ન્યાય મેળવવા માટે. ઇન ઓપોઝિશન, એની વિરોધમાં, ધ ઓપ્રેસિવ, જુલમ, અન્યાય. કયો જુલમ? ફોરેસ્ટ લોઝ, જંગલના કાયદાની જુલમની વિરુદ્ધ આ લોકોએ એક સત્યાગ્રહ, નોન કોઓપરેશન મુવમેન્ટ ચલાવી. ઇન ધેટ યર અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન ટિલરી બાય ધ આર્મ્ડ ફોર્સ. હથિયારધારી સૈનિકો દ્વારા ટિલરીની અંદર કેટલાય લોકોને મારી નાખવામાં આવ્યા. ઓફ ધ કિંગડમ ઓફ ટેરી ગઢવાલ. ટેરી ગઢવાલ રાજ્યની સેના દ્વારા, ટેરી ગઢવાલ રાજ્યની સેના દ્વારા કેટલાય લોકોને ત્યાં મારી નાખવામાં આવ્યા, કારણ કે આ સંઘર્ષને કારણે. When they formed a protest meeting against official forest policy. ક્યારે આ લોકોને માર્યા? તો કે જ્યારે એ લોકો પોતે આ જંગલો કપાતા હતા એને બચાવવા માટેની મીટિંગ, એનું એક સંમેલન કરીને બેઠા હતા. કઈ રીતે આપણે રાજ્યના આ પગલાંની વિરુદ્ધ જઈ અને આપણે એને જંગલને બચાવવા, ત્યારે જ એમને હથિયારધારી સૈનિકો દ્વારા મારી નાખવામાં આવ્યા હતા. હવે તમને એક હું પિક્ચર બતાવું છું, એ તમે જોઈ લો પહેલાં તમારી સ્લાઇડ ઉપર. અહીં તમે જોઈ શકો છો કે એક વૃક્ષને કેટલાય લોકો, એમાં બાળકો પણ છે, એને ચોટીને ઊભા છે. આ તમે કદાચ તમારી સમાજ વિદ્યામાં ધોરણ 9-10માં પણ ભણી ગયા હશો. ઘણાને યાદ આવી ગયું ચિપકો આંદોલન. એ ચિપકો આંદોલનની વાત આપણે કરવાની છે. પિક્ચર જોઈ લીધું, હવે આપણે આગળ વધીએ. Look at this picture. What do you notice? There are some men, women and children embracing the trees. જોયું ને તમે ચિત્રમાં કે કેટલાક લોકોએ વૃક્ષના થડને ચીપકેલા છે. બાળકો છે ને સ્ત્રીઓ છે, પુરુષો છે બધા. The two men are with swords in their hand. બે લોકોને તમે જોયા હતા કે જે આરી લઈને, કરવત લઈને ત્યાં આવેલા હતા. They want to cut down the trees, but the people are protecting them. તેને કાપવું હતું, પણ લોકો એને રક્ષણ કરીને ઊભા હતા કે અમારો જીવ લઈ લ્યો, પણ વૃક્ષને કાપવા નહીં દઈએ. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. Emotionally attached, લાગણીથી જોડાયેલા હતા. લોકો આ વૃક્ષ સાથે પોતાની લાગણી હતી. આપણે ઘણા લોકો વૃક્ષને નિર્જીવ કહે છે. વી નો વેરી વેલ દે આર લિવિંગ થિંગ્સ, પણ આપણે એને લિવિંગ સમજતા જ નથી. પણ જ્યારે એ આપણી જીવાદોરી સમૂહ હોય ત્યારે આપણી લાગણી સાથે જોડાયેલું હોય. અહીંયા આપણે એક પોયમ ભણશું, એની અંદર પણ એ વૃક્ષની એવી જ વાત આવે છે. તો એ લોકો આ લોકોને વૃક્ષ કાપવા દેવા માગતા નહોતા. આગળ આપણે વાંચીએ. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધી ફોરેસ્ટ. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધી એન્વાયરમેન્ટ. આ મુવમેન્ટથી જ જંગલનો બચાવ થઈ શક્યો હતો. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ચિપકો. જો મેં તમને અહીંયા ચિત્ર એ ઓરિજિનલ ચિપકો આંદોલનનું બતાવ્યું. ઓમાં આપણે ચિત્રાત્મક રજૂઆત જોઈ હતી. અહીંયા તમે એનું ચિત્ર જોઈ શકો છો, અને એક મેં પેઇન્ટિંગ પણ ત્યાં બતાવેલું છે. આ બે ચિત્રોથી આપણે સમજી શકીએ કે લોકો વૃક્ષ માટે, એને બચાવવા માટે કેટલા પોતે તૈયાર હતા એના માટે કે અમારો જીવ ગુમાવીને પણ વૃક્ષોને બચાવવા છે. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ એટલે આપણી આઝાદી પછીની. ચિપકો આંદોલન, એના માટે અંગ્રેજીમાં શબ્દ આપ્યો છે હગ
ટ્રી, એટલે ટ્રીને ગળે લગાડવું. Movement has grown out of the Satyagraha movement in which, એમાં શું થયું હતું? Village people have actually put their bodies around trees to stop them from being felled. એને પડતા અટકાવવા માટે પોતાના શરીર એના ફરતે વીંટાળી દીધા હતા. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ આપણે. ધ ગ્રાસ રૂટ્સ મુવમેન્ટ. સ્ટ્રગલ શબ્દ છે અહીંયા. તો મૂળ જે પાયાની સંઘર્ષ જે હતો એના માટે અહીં શબ્દ વાપર્યો છે ગ્રાસ રૂટ. અગેન્સ્ટ ધ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ. કોમર્શિયલ કટિંગ કીધું છે એટલે ધંધાદારી હેતુ માટેનું કટિંગ. કોઈ બીજા વિકાસ કરવા માટે કટિંગ થતું તો બરોબર, પણ અહીંયા તો ધંધાનો વિકાસ કરવા માટે, બિઝનેસને ડેવલપ કરવા માટે આ જંગલોને કપાતા હતા. એના વિરુદ્ધમાં આ સ્ટ્રગલ, સંઘર્ષ શરૂ થયો. has forced the state government to rethink the strategy. આ એની જે વિચારશ્રેણી હતી, એની વ્યૂહરચના હતી. અહીંયા નીતિ શબ્દ પણ આપણે વાપરી શકીએ સ્ટ્રેટેજી માટે. એના પાછો વિચાર કરવો, ફેર વિચાર કરવા માટે એમણે મજબૂર કર્યા. ઇનફેક્ટ હકીકતમાં ઇઝ નાવ બેન્ડ અબાવ અ હાઇટ ઓફ 1000 મીટર. 1000 મીટર ઉપર કટિંગ ન કરવું એવો કાયદો લાગવામાં આવ્યો. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીફોરેસ્ટ ધેમ. પણ હવે જે નુકસાન ઓલરેડી થઈ ગયું છે એનું શું? એને રિફોર્મ કરવા માટે, જે ડિગ્રેડ એટલે નાશ પામવું, એ નાશ પામ્યું છે, એને ફરી સુધારવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સક્સેસ ના રહ્યા. એને પાછો એટલા જંગલ આચ્છાદિત ના કરી શક્યા. તો શું થયું આગળ જોઈએ આપણે. એઝ અ રિઝલ્ટ ધેર ઇઝ અ નાવ સિવિયર સ્કેરસિટી. તીવ્ર અછત, આ શબ્દને એવો અર્થ લઈએ આપણે. કોની તીવ્ર અછત થઈ? ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ. આ બે મહત્વની વસ્તુ તો હતી. એનિમલ ફોડર એટલે પ્રાણીઓ માટેનો ઘાસચારો, અને ડોમેસ્ટિક ફ્યુલ લોકોને ઉપયોગમાં લેવાતું બળતણ. આ બંનેની અછત થઈ જંગલો કપાણા એટલે. એન્ડ અક્યુટ વોટર શોર્ટેજ. પાણીની પણ તંગી થાય ને ચોમાસા સિવાયના, કારણ કે એક તો ઢોળાવું હોય, પાણી વહીને વયું જાય, તો પાણી જંગલોને કારણે તો ત્યાં રહેતું, બાકી તો ધોવાણ થઈ જતું. તો વૃક્ષો જ ન રહ્યા તો પાણીની પણ તકલીફ શરૂ થઈ. ધ વુમન સફર ધ મોસ્ટ. આને કારણે સ્ત્રીઓને પીડાવવું પડ્યું. ઇન મેની પાર્ટ ઓફ ધ હિલ્સ વુમન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર. કેટલુંય ચાલવું પડતું એમની પોતાની રોજબરોજની જે ચારાની જરૂરિયાત માટે થઈ, બળતણની જરૂરિયાત માટે થઈને ખૂબ ચાલવું પડતું હતું. ફ્યુલ એન્ડ વોટર, સાથે સાથે પાણી એ તો ઊભું જ હોય પીવા માટેનું, એના માટે તેને ખૂબ દૂર જવું પડતું. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ ધ વિલેજ વુમન હેવ નાવ સ્ટાર્ટેડ અ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ. હવે ચિપકો આંદોલનથી પ્રેરાય અને સ્ત્રીઓએ પોતાના એ જંગલોને બચાવવાનો પોતે જ નિર્ણય લીધો. હવે કોઈ ઉપર આધાર નહીં, પોતે જ હવે એને બચાવશે એવો નિર્ણય. ટુ એન્શ્યોર ધેર રીજનરેશન, કે એને હવે ખાતરી આપી દે કે ફરી પાછું એ જંગલોને જનરેટ કરશે, ફરી પાછા જંગલ આચ્છાદિત વિસ્તાર બનાવશે. એના માટેથી અને સ્ત્રીઓએ જ આ પગલું લેવાનું વિચાર્યું. આપણે આ પાઠને આટલો જ સમજીએ, કારણ કે ઘણો ખરો સમય વયો ગયો હોય તો જાજી ઘડી મોબાઈલની સામે ન બેસીએ. તો આપણે અહીંયા અટકીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હવે પછીની જે મુવમેન્ટ છે એમાં એને કેવો સંઘર્ષ કરવો પડ્યો હતો, કેવી તકલીફ પડી હતી, એ બધી વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું.